હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો આજે રવિવાર. હા, જો આજે છે રવિવાર છે આજે. શનિવાર. દિવસ નહીં નથી કહેવાય. આજે બધાને છે રક્ષાબંધન. આજે છે રક્ષાબંધન. તો બધાને અમારા તરફથી હેપી રક્ષાબંધન. તો આજે આપણે ક્યાં જવાનું છે? જઈએ કે ના, બધાને કવડાવી પડશે મારે. હવે આપણે જવાનું છે આજે જવાનું. અમે આગળ જઈએ છીએ બહાર. અહીંયા નજીકમાં ઓશાન છે ને, ત્યાં કપડા લેવાના છે અને મારે કપડા લેવા છે. જોઈ આવીએ તો કપડા કેવા છે. અને જઈએ. તડકો છે મસ્ત. 6 વાગ્યા છે. 6:30 થયા છે. હજી જો તડકો છે. તડકો લાગે છે હજી. 6:30 થયા છે. ધીમે ધીમે જઈએ. હાલતા જઈએ. હા, આજે પગપાળા જવાનું છે. આજે ગાડી લઈને જ જવાનું. આજે હાલી દર વખતે ગાડી લઈને ન જવાય રે, એટલે આજે હાલી જવાનું. જઈએ બહાર. હો, જોઈએ કપડા જોઈએ. હા, ત્યાં બહુ બધા મતલબ એક મોલ જેવું જ છે કે ત્યાં બધા અલગ અલગ સ્ટોર છે. તો એમાં જઈને જોઈએ અને તમને બી બતાવીએ કે અહીંયા કેવા કપડા મળે છે, કેટલાના મળે છે. તો જે લોકોને અહીંયા આવવું હોય તો એ લોકોને બી ખબર પડે કે કેવા કપડા મળે છે, એમ આઈડિયા તો આવે. તો ચલો આપણે જઈએ ત્યાં. જો અહીંયા અમારે કોઈ ચકલું ફરકતું નથી ને. આપણે ત્યાં રક્ષાબંધન હોય તો કેટલું બધા એકબીજાને ઘરે આવતા હોય, કેટલું બધું હોય. અહીંયા તો એવું કંઈ છે જ નહીં. જો ચલો તો આપણે જઈએ. નીકળી ગયા છે. આવેલા જાય છે. આવો જો અહીંયા તડકો છે હજી ઘણો. તડકો છે. 6:30 થયા છે. તડકો કેટલો છે? 6:30 થયા છે. જો તડકો છે. બધા જો ડિલિવરી બોય ને જો આ બાજુ છે. કેવાય ને મસ્ત સટ્ટા, ઓલું કેવાય ને સટ્ટા. હા, જો અહીંયા ગેમિંગ છે. અહીંયા ઓલું કેવાય ને ગેમ રમે. બધા કસીનો, બધા સટ્ટો રમે. હા, જો અહીંયા સટ્ટો રમે બધે. સાલા દે ચોકારી. તો જઈએ છીએ. મસ્ત તડકો છે. હા, અને જોઈએ કઈ ખારા કપડા બપડા મળે તો હે ને. એટલે દર્શક લઈ દેશે કપડા. ફરક તો કઈ ન પડે. જોઈએ આગળ જો ત્યાં કેટલી પબ્લિક હોય છે. ત્યાં છે ને ઓશામાં મોટા ભાગે એશિયન પબ્લિક બહુ હોય છે. આજુબાજુમાં એશિયાવાળા બહુ રહે છે. તો જાય તમે જુઓ ને, બહુ ધીમે ધીમે થાય ને પબ્લિક એટલી બધી આવશે ને પબ્લિક. તડકો આવે છે. આગળથી ક્રોસ કરી લઈએ પછી જઈએ. બોલો જો તરબૂચ ઉપાડીને આવે છે. ઉપાડતું નથી એને કીધું. કોણ? જો બોલો એશિયન જ છે. નેપાળી લાગે છે. કોણ જાય? બસ નીકળી. અત્યારે હાવ ખાલી બસ હોય ને સોમથી શુક્ર તો એટલી બસ હોય ને. જોઈ તરબૂચ. તો ચલો આપણે જઈએ આગળ. ધીમે ધીમે પહોંચી ગયા છીએ. અહીંયા પછી આ છે ઓસાન. જો અહીંયા બધે બહુ મોટું છે. બહુ મોટું છે. બધી અલગ અલગ છે. સેવાય ચીકી છે, પછી સેન્સે છે, ખાવાનું બી છે. બહુ બધું છે. આવી ગયા છે અહીં ઓસાનમાં. હવે જો આ છે ઓસાન. શોરૂમમાં ગાડી હતા મૂકી. હા, જેને જોતી હોય ને લઈ જવાની. નહીં, એટલે જોતી નહીં, એની ડિટેલ ઇન્ક્વાયરી કાઢવાની. પછી ખરીદવી હોય તો જે શોરૂમ ટીડીયા ઓટોમાંથી છે. એને એ લોકો મૂકી હોય. તો જો અહીંયા બધા જો આ રિઝલ્ટ. આમાં બી કપડા સારા મળે, પણ આમાં થોડુંક બજેટ હોય ને તો લેવા આવવાના. પણ એટલું તો આપણી પાસે છે નહીં કાંઈ. ઘણી વાર સસ્તા મળી જાય. અને આ બધી જો આવી રીતે સ્ટોલ લગે. જો લાબુબુ રે લાબુબુ ડોલ મળે છે અહીંયા. જે આ ચશ્માનું છે બધું અમારા ઘરની બાજુમાં જ છે. 5 મિનિટની વોક નથી. જો અહીં શૂઝ ને એવું બધું જો કેટલા મસ્ત છે. જો પણ આની પ્રાઇસ તમે જોવો ને એટલે તમારે ચક્કા છૂટી જાય. જો હાઉસ. જો આ તો બહુ મોંઘું છે. આમાં ન જવાય. હા, લખ્યું હોય સેલ સેલ સેલ, પણ આમાં સેલ કંઈ જેવું હોય નહીં. જો આ બધામાં સેલ છે. એને બધાને લાગ્યું. જો આમાં ઘણું બધું સસ્તું. આમાં નાના છોકરાની વસ્તુ બહુ સરસ, બધી કપડાય સરસ મળી જાય. સસ્તા ઘરની વસ્તુ મળે. આમાં ઘણું સસ્તું મળે છે. આમાં ઘણી વાર સારું હોય છે. અત્યારે જો અહીંયા ડીજીનું બિલ ભરવાનું છે. અમે એ બિલ ભરી દઈએ. અમે અમારું વાઈફાઈ અને બધું અમે કેશમાં ભરી છે. હા, અને અમારું વાઈફાઈ ને બધા સિમ કાર્ડ ને બધું ડીજીનું જ છે. બે સિમ કાર્ડ છે, વાઈફાઈ છે, બધું ડીજીનું જ છે. તો અમે ડીજીમાં
ડીઝીનું જ યુઝ કરીએ છીએ, જે બહુ સારું પડે. અમારે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ છે. જો આ છે ઓશન અને અહીંયા છે પેપકો. તો જો અને અહીંયા જ્વેલરીની દુકાન છે. અહીંયા જો આગળ ફોનનું એક સિમ કાર્ડ છે, ટેલિકોમ કરીને એની શોપ છે. બહુ બધું છે અંદર. હું તમને આગળ અંદર જઈને બી બતાવીશ કે કેવું કેવું છે એ. પેપકોમાં આવીશું કપડાં જોવા. તો અહીંયા ઘણા સારા સારા મતલબ આવા સિમ્પલ ટી શર્ટ છે. 13 લઈને ને એવું છે. જો અહીંયા જેકેટ ને એવું છે લેધરનું. અત્યારે સમર પૂરો થવા આવ્યો કે ને એટલે આ લોકો બધા છે ને સમરના કપડાં હોય ને સેલમાં કાઢી નાખે એવું છે. જો આ ટોપી ને બધું. જો આ સ્વેટર જેવું શ્રગ કેટલાની છે જો અહીંયા 60 લઈને અહીંના. આ જો સ્વેટર જેવું બધું. જો આ બધા સરસ છે, રિઝનેબલમાં છે. અહીંયા હંમેશા રિઝનેબલ પ્રાઇસમાં જ હોય પેપકોમાં. તમને મળી જાય એમ. નાના છોકરાને બહુ જો આ બાજુ નાના છોકરાના ડિપાર્ટમેન્ટ છે. નાના છોકરાને બહુ બધા મળી જાય તમને રિઝનેબલ પ્રાઇસમાં. અહીંયા સરસ છે. જો આખો કોટ સેટ છે. જો આ ઉપરનું બ્લેક કલરની હુડી વેલ્વેટની અને એની નીચે જો આવું બ્લેક કલરનું પેન્ટ આવે વેલ્વેટનું. સરસ છે. અહીંયા ઓશનમાં આવી ગયા છે અંદર. જો તરબૂચ તરબૂચ એ નાખો કેટલી મસ્ત છે. જો આ તરબૂચ જો તરબૂચો છે. અને જો કેવડા કેવડા તરબૂચ છે. તો ચલો જોઈએ અહીંયા કઈ શાકભાજી. બાપરે દર્શક જોવું હોય તો આ તરબૂચ તો જો તરબૂચ કેવડું. બાપરે આ છે 2 કિલોનું એક. જો ને આખી રીતે આ જોવા દો તો અહીં લખેલું છે. આનો વજન કોકે કરે છે કેટલા છે? 34 લઈનું છે. વજન છે 12 કિલો. 12 કિલો. 13 કિલો છે. એ તો નાનું છે તો આ કેવડા મોટા મોટા તરબૂચ છે. જો તો ખરા. ઓ બાપરે આ ગામ જમી જાય આખું. આપણે મીઠાપુર જમી જાય તમારું આખું. આમ હે કે નહીં? લીંબુ છે. લાઈમ્સ ઈ નથી લેવાનું. આપણે શું લેવાનું છે? આપણે શું લઈશું? કેળા તો જો સસ્તા ઓફરમાં છે. હાલે લઈ લો કેળા. કેળા લેવાના છે. થોડી પકડવા. હા લેતા હો જાઓ. જો આપણે કેળા લઈ લઉં. કેટલા ખબર? 5 લઈના કિલો એટલે 90 રૂપિયાના કિલો. 90 નહીં પણ 100 રૂપિયાના થાય. સોરી 100 110 ના થાય. ચલો આપણે કેળા સારા ગોતી લઈએ. જો અમે અહીંયા આવ્યા હતા ને આ જોયું ને આ જો શેષ છે. શેષ બધા છે. જો અહીંયા રે આવી રીતે જો આવી રીતે ચમચી હોતે ને આપે અંદર નાની એવી. અને અને આ પાઇનેપલ જો કટકા કરેલા એમાંય ચમચી આપે. દુકાદી કોકોસ છે. આ કેટલાની ખબર? 14 લઈને આવી. હા 230 રૂપિયા. કેટલા ગ્રામ છે? 220 જ ગ્રામ છે. બોલો 120 ગ્રામ. 120 સોરી 120. અને અહીંયા જો પોપૈયા જોવા. જો પોપૈયા જો આ પોપૈયું છે. ક્યાં લખેલું પોપૈયાનું? અહીં 16 લઈનું છે. ખાલી 16 લઈનું છે. બહુ મોંઘું છે. અહીંયા ખાલી એટલું જો એક જ પીસ પર પીસ. કિચન ડિપાર્ટમેન્ટ છે. અહીં જો કેટલા બધા અલગ અલગ કંપનીના બધા નોનસ્ટિક પેન. જો બધા નોનસ્ટિક છે. જો પણ આપણા માટીના વાસણ અને એના જેવું તો ના જ થાય. જો આ બધું નોનસ્ટિક છે. હા અહીંયા માટીના બી છે. જો હું તમને આગળ બતાવું. જો આ બધા પેન જો આ બધા અલગ અલગ જો. અને અહીંયા આ બધું એટલું મોંઘા છે ને પેન. આમ જો આ સ્ટીલના હોતે છે. જો વિચાર કરો હોલીનું આ એક એટલે આ કેટલા ખબર? 2000 રૂપિયાનું થયું ખાલી આ પેન. આ લોઢી જો સ્ટીલની જો છે ને. આ બધું જો આ નકરા બધા વાસણ. આખો પેનનો ડિપાર્ટમેન્ટ જો અહીંયા સામે બધા પેન પેન પેન. જો આ બધા નોનસ્ટિક છે. જો જો આ માટીના આ બધું માટીના વાસણો. જો અહીંયા 82 રૂપિયા આપણે ગણી. આમ હાંડી ટાઈપ છે જોવા. અને આવી રીતે આવે ઉપર ઢાંકણા વાળવા. એટલું 100 રૂપિયાનો વિચાર કરી લો. આ જો આ બધા જો આ 2000 રૂપિયા. બધા માટીના જો. એ સિરામિક નું છે. આ માટીના મોંઘા છે. ચારણી જો. આ જો અહીંયા હવાલો હવાલો જો કેવો છે. આવો જાડો
લાકડાનું જો આ જો આ પ્લાસ્ટિકનો છે જો આ લાકડાનો જો કેવી રીતે બનાવેલો છે આ બધા પ્લાસ્ટિકના છે જો વાલા જાય બાકી જો આ બધું તમને અહીંયા ગણા નાની નાની બધી વસ્તુઓ કટર ને કાતર ને ખમણી ને જો બધું બધી વસ્તુ મળી જાય બહુ મોટું છે બધી આ બધું એ બધું ઓલું કેક બનાવવાનું આ બધા મોલ્ડ ને એ બધા કેક બનાવવાના છે જો વેલણ બતાવું તમને જો આ વેલણ જો ખાલી આ જ ફર્યો જો ફરે હા ઈ જ ફરે આ વેલણ જો આ બધા લાકડાના ચમચા ને ચમચ જો આનાથી રોટલી કેમ કરવી આ એક કોક ને માર્યું હોય તો ટુંડો ભાંગી જાય અહીંયા જો ખાવણી આરસની ખાવણી જો એટલી ખાવણી ખાલી ચીપીઓ જો હા આપણે ચીપીઓ લાકડાનું છે ને બાકી જોરદાર જો આ બધા કેક બનાવવાના મોડ છે ખબર નહીં આ શું છે ચીપીઓ રાખવાનું છે જો એટલે ચીપીઓ હું ચમચો રાખવાનો વિચાર કર લે ચમચો રાખવાનો આપણે જમીને મૂકી દેતા ચમચો રાખવાનો આ જો આ જેટલું જોઈએ એટલું બધું નવું નીકળે જેને શાકમાં તેલ વધારે થઈ જતું હોય ને એને આવી રીતે કાઢી લેવાનું કેવું આ ચારો તો જો કેવું મસ્ત છે આ બધું જો આ બધું ઈ છે પેન ને બધું આ બધી બોટલ પ્લાસ્ટિક ની બધી વસ્તુઓ જો અહીંયા બધા ડબ્બા અહીંયા બધા ચોપિંગ બોર્ડ ને એવું બધું છે જો આ બધા ચાકા જો આ લોકો જો ચાકુ રાખવાનું સ્ટેન્ડ મોટો ચાકો જાહેરી મોટો ચાકો મોટો ચાકો કાપો નથી જો આ બધા ચોપિંગ બોર્ડ છે લાકડાના અને આ બધું જો ખાટલી આપણે કહીએ ને જો આમાં બધી ડીશું ને એવું બધું હુકવવાનું જો આમાં હોય ને ઓલી ડોલી હું આને શું કહેવાય કઈ કહેવાય એને આ બધા બેકિંગમાં ઓલું કાઢીએ એ બધું જો આ છે ને આ ગમે કે લીલું હોય ને એના ઓલું સુકવવાનું છે આ ઇન્ડિયામાં બી મળે છે મતલબ આમાં કોરું થઈ જાય આવું અને આ સામે બધા ડબ્બા છે જો કાચનો ડબ્બો આ બધી ક્રોકરી છે આ બધી કાચની વસ્તુઓ છે જો અહીંથી સ્કેન કરીને દર્શક પેમેન્ટ કરે છે જો એટલી વસ્તુ લીધી છે અમે અહીંયા સિન્સેમાં આવી ગયા છીએ અમારો મોસ્ટ ફેવરિટ સ્ટોર છે કપડા માટેનો કેમ કે અહીંયા સસ્તું સુંદર ને ટીકા વસ્તુ મળે એટલે અહીંયા વસંતમાં આવીએ એટલે અહીંયા તો આવું ફરજિયાત છે અમારે જોઈએ હવે અહીંયા કેવું છે કંઈક બપોર હાલતી હોય તો સમરની જો બસ લઈને પછી હોય પહેરીને જોવાના ઘરેથી પહેરીને એવી જોવાનું હોય એ આઈને જ માલ છે ઘરેથી જો આ બધા કપડાં તો જોયા આવા આગળ સિન્સેમાંથી નીકળી ગયા છે અને અહીંયા થઈ ગઈ છે સિન્સેમાંથી થોડી ગમતી શોપિંગ નાની એવી શોપિંગ આ બધા જો શૂઝના સ્ટોર છે બધા આમાં જાય CL સિવાય કીકીમાં બહુ ટાઈમથી નથી ગયા જોઈએ ત્યાં કેવું છે મેં ઓનલાઈન જોયું હતું ત્યાં સેલ હાલે છે આમ જો કેવો મસ્ત સનસેટ થઈ ગયો છે ત્યારે મસ્ત જો આકાશ કેટલો મસ્ત કલરનું થઈ ગયું જલ્દી અંધારું થઈ જાય હા હવે થોડો હવામાં ઠંડી હોય છે એટલે શિયાળો આવું થાય છે અહીંથી આપણે જવાનું છે અહીંથી નહીં જો આગળ છે એલ સિવાય કે થોડા કેવડું મોટું સમજો એવું ઓસાન આમ જો બહુ મોટું છે આવી ગયું જો અહીં રિડ્યુસર લખેલું છે એટલે અહીં સેલ હાલે છે હાલ આપણે અંદર જઈ જાય એલ સિવાય કીક લઈ ગયું ચાલો ખુલ જા સિમ હાય મારો ફેવરેટ સ્ટોર મારા બધે ફેવરેટ જ હોય મારા બધે ફેવરેટ જ હોય આપણને સસ્તું મળે ને જો આ બહાર લઈને દર્શક કેટલું મસ્ત છે યાર ચલો અમે હવે શોપિંગ કરી લઈએ અમે ઘરે જઈએ છીએ અને અહીંયા વાગ્યા છે 9 ઘરે જઈએ છીએ તો અહીંયા જ આપણે વિડીયોને એન્ડ કરીએ
તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને ખાસ તમે સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.